અહીંથી ભીમના કોઠા બાજુ અટાણે અને ભાઈ અહીં રસ્તા જોવો તમે આમ તમને એમ અવાજ જો મોરલાના બધા આવે હે એટલે કઈ અંદર બહુ બધું અંદર બીક લાગે એવું છે કાઉ દેખાતું કઈ નથી અંદર કઈ દેખાતું નથી લાઈટ અહીં અંધારું છે અને આ રીતો ભીમનો કોઠો હું ઉલાભાઈ તમે અહીંયા આવ્યા કઈક મજા આવી તમને બહુ જ મજા આવી છે ભાઈ ફરવાની બહુ જ આનંદ આવ્યો રખડવાનો તમે એકવાર અહીંયા આવજો કા એકવાર અહીંયા આવો રખડવા તો તમને બહુ જ મજા આવે રખડવાની કોલસો છે જો તો કોલસો હા કોલસો જોઈ ભાઈ કોલસો બાકી ખબર નથી પણ 100% પથ્થર ને બધું જોતા એવું લાગે છે કે એ વિદ્યા બધા અહીંના જ આવે છે આ રીતે ઉપરથી પાણી પડે અને અહીંયા બધા નાતા હોય હાલો મિત્રો તો ભાઈ આપણે અહીંયા ટપકેસરની નીચે આવ્યા હતા ભાઈ અહીંયા ભીમની થાળી જોવા મળી ગઈ છે આપણે પહેલી વાર જોઈ છે હાલો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ ને ફરીથી એક નવા બ્લોગ વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે અને મિત્રો અત્યારે આપણે સહી ભાઈ પાટણમાં આવ્યા છે ને પાછળ છે પાટણવાઈનો વસમ પર્વત છે અને અમે સહી 3 જણા અને ભાઈ જો આ નજારો તમે જોઈ લો તાણે હજી ઉપર તો જવાનું બાકી છે અને ભાઈ અમે 3 લોકો છે મિત્રો થઈને રોહિત છે અને અમારે ગુલાભાઈ જો આગળ આવેલા છે તો એવું બધું છે તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો ઉપર જઈને બતાવીએ શું છે અને ભાઈ કારણ વાતાવરણ બહુ મસ્તીનું છે ઠંડુ તો હાલો મળીએ આગળ હાલો તો મિત્રો આપણે આ સીડીએથી જવાનું છે ઉપર અને પાછું ઓલી બાજુ સીડી છે ત્યાંથી હેઠા ઉતરીશું અને આ ઓલાભાઈ પાણીનું પરબ છે પાણી પીએ છે અને આ રસ્તો છે એ ભાઈ આપણે ઓલો વોટરફોલ જે પડે છે પાણી ત્યાં જાય છે અટાણે તો આપણે કંઈ ખબર નથી કારણ કે વરસાદ નથી એટલે કદાચ બંધ હોય પાણી પડતું ના હોય એટલે તો જ ચાલુ હોય કે બંધ હોય કાંઈ ખબર નથી ઉપર જાય પછી ખબર પડે પણ આપણે એ બાજુ નથી જવું આપણે ઉપર જવું છે અને ત્યાં બધું બતાવશું આપણે ભીમનો કોઠો છે ભીમની થાળી ને એવું બધું છે અને અહીંયા ભાઈ માતૃમાનું મંદિર છે શું છે ઉલાભાઈ ઉપર જઈશું રણછોડભાઈ આ પાંડુ આવેલા છે કા હા પાંડવો આવેલા છે હવે ઉપર જઈશું આપણે હા હા અને ભાઈ અહીંયા કહી દઉં ભાદરવી અંબાનો મેળો જોરદાર ભરાય છે અને હવે જાજી વાર નથી એની કારણ કે 20-25 દી પછી અહીં જોરદાર મેળો એ છે પાટણભાઈ અને આ ઉપલેટાથી આપણે 12-13 કિલોમીટર થાય છે અને ભાઈ અહીંયા ખરેખર આવ્યા જેવું છે અમારે તો ઉપલેટાથી નજીક થાય એટલે અમે તો આવતા જ હોય પણ આની પહેલાં આપણે વિડીયો બનાવ્યો પણ આપણે હેઠેથી બનાવ્યો તો ઉપર નહોતા ગયા અને આજ ઉપર જાય છે તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આગળ જય માતાજી હાલો તો મિત્રો આપણે ઉપર અહીંયા આવી ગયા છીએ ને ઉપર આવવામાં ભાઈ લગભગ એમ કહે છે 700 પગથિયા છે જાજા પગથિયા નથી તોય અમે થાકી તો ગયા હતા કાં ઉલાભાઈ ઉલાભાઈ હવે કેટલુંક છે ચડવાનું આગળ છે કે હવે આજે આગળ જવાનું છે ને આપણે 500 પગથિયા ચડી ગયા છો ને થોડીવારમાં અડધે પહોંચ્યા છું ને આગળ હજી જાહું તો આગળનું તમને ભીમને કોઠે હજી આગળ બતાવશું તો વિડીયોમાં જોડાયેલા રહેજો તો હાલો આજથી હજી ભાઈ આપણે આમ આગળ જવાનું છે અને એવું બધું છે અને અમારે રોહિત થાકી ગયો છે હવે કે નહીં ના ના હું નથી આવી ગયો અને ભાઈ જા પાટણવાઈ ગામ દેખાય છે અહીંથી જા પાટણવાઈ છે
વાહ ભાઈ વાહ. તો મિત્રો ફાઇનલી આપણે ઉપર આવી ગયા છે અને ભાઈ અહીંનો નજારો કંઈક અલગ જ છે અને બહુ મજા આવે એવું આમ જોવો. અને ભાઈ આ છે ને ફ્રીજ છે, અહીં ઉનાળામાં બધા વેચતા હોય. અને ભાઈ હવે અમારા ઉલાભાઈને છે ને ભૂખ લાગી છે થોડીક, અને આવું બધું નાસ્તો ને એવું લઈ આવ્યા હતા, થોડોક નાસ્તો કરી લઈ. અને કેરા લઈ આવ્યા હતા, કેરા જો હવે પોતા પડી. મિત્રો તો અમે જાય છીએ ભીમના કોઠા બાજુ અટાણે, અને ભાઈ અહીં રસ્તા જોવો તમે. આમ તમને એમ અવાજ જો મોરલાના બધા આવે હે. ભાઈ આ બધા ભાઈ ઝરણા છે હવે. અને અમારે ભૂલાભાઈ વાહે રહી ગયા છે, હવે એની વાટ જોઈ. કારણ કે ભાઈ કોઈક રાજકોટથી બેનો આવ્યા હતા, એ વીતા હતા એટલે વાહે રહી ગયા છે એવું છે. તો આવે એટલે આગળ નીકળીએ. હાલો તો મિત્રો આપણે ફાઇનલી ભાઈ પૂરી ગયા છીએ ભીમના કોઠે. ને આ બાજુ ભીમનો કોઠો જોવો, નજારો કઈ ઘટે નહીં. આ બાજુ ભીમનો કોઠો છે. તો મિત્રો ફાઇનલી આપણે પૂકી ગયા છે ભાઈ ભીમના કોઠે. અને ભાઈ અહીંયા નજારો ને અહીંયા પવન આવે છે એવો ઠંડો ઠંડો મસ્તીનો કઈ ઘટે નહીં. ભાઈ આ બાજુ છે ભીમનો કોઠો જો. વાતાવરણ અલગ છે. અહીંનું વાતાવરણ એટલે કઈ ઘટે નહીં. આમ તો જો હાલો અંદર જઈને તમને બતાવીએ અંદર શું છે. જો ભાઈ અંદર બીજું કઈ છે નહીં, આવતરીએ ઉલાભાઈ. અને જો ભાઈ આવું અંધારું છે બરોબર છે. અને ભાઈ અત્યારે અહીં કઈ સાફ સફાઈ બહુ બરોબર કર્યું નથી એટલે કઈ અંદર બહુ બધું. મિત્રો આ છે ભીમનો કોઠો ભાઈ, અને જો આ રીતનું કંઈક છે અંદર. કે બીજું કંઈ જોવાનું નથી, પણ આ જૂનવાણી એક આવી રીતનું છે કોઠો બનાવેલો. અને આ ભીમનો હોય કે કેનો હોય તો આપણને એટલી બધી ખબર નથી, પણ આ એવું કહે છે કે આને ભીમનો કોઠો કહેવાય. બાકી બીજું અહીં કંઈ છે નહીં. અને બાકી બહુ મસ્તીના નજારા જોયા જેવા છે અહીં ડુંગર ઉપર ને એવું. અને આ બહુ જૂનવાણી છે. તો હાલ તો મિત્રો હવે અહીંથી આપણે નીકળવું છે, ને હવે આગળ એક નીચે મંદિર છે ત્યાં જઈ અને એવું બધું છે. અને બપોર થઈ ગયા છે, તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવીજો, જોડાયેલા રહેજો. કારણ કે હજી આપણે જવું છે આગળ માતૃમાનું મંદિર છે ત્યાં, અને ટપકેશ્વર મહાદેવનું મંદિર પણ છે ત્યાંય જાઉં. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. હાલો મિત્રો, તો અત્યારે આપણે ફૂગવા આવ્યા છે માતૃમાના મંદિર પાસે. અને જો આ રસ્તો છે સીધો આમ હેઠો માતૃમાના મંદિરે જાય છે. તો તમને આગળ દર્શન કરાવીએ. અને ભાઈ અહીંયા ભાદરવી પૂનમ ભાઈ અમાના અહીંયા એના ખત્રી લોકોના નિવેદ હોય તે અહીં મેળો હોય છે. અને જો આ બાજુ તળાવ છે, તળાવ છે આ બાજુ. તો આપણે માતૃમાના મંદિરે પૂકી ગયા છે ને ભાઈ. આ છે મંદિર, અને જો આ છે ભાઈ માતૃમા.
હાલો મિત્રો, તો અમે છે ને ભાઈ માતૃમાના દર્શન કરી લીધા ને હવે જાય છે આપણે ટપકેશ્વર જવું ને આગળ ટપકેશ્વર મંદિર છે ત્યાં જાય પછી ત્યાંથી સીધા નીચે વયા જાઉં. અને કોલસો છે જોતો હા કોઈ જોઈ ભાઈ કોલસો ડુંગર પાકી ગયો છે ને અહીંયા કારા કોલસા છે. હા તો હાલો મિત્રો, તમને ફટાફટ દર્શન કરાવી દઈ ટપકેશ્વર મહાદેવના. તો મિત્રો આપણે ભાઈ ગિરનાર તો જઈ નથી શક્યા, પણ અહીંયા પાટણમાં આવ્યા પણ અહીંયા કાંઈ ગિરનારથી નજારો કમ નથી. આમ તો જવો વાતાવરણ અહીંનું ભાઈ બહુ મસ્ત છે. ઓ આપણે આપી દેશું. હા ઓકે. હું ઉલાભાઈ, તમે અહીંયા આવ્યા કઈક મજા આવી તમને? બહુ જ મજા આવી છે ભાઈ, ફરવાની બહુ જ આનંદ આવ્યો, રખડવાનો. તમે એકવાર અહીંયા આવજો. કા એકવાર અહીંયા આવો રખડવા તો તમને બહુ જ મજા આવે રખડવાની. અમે તો સવારના આવ્યા છીએ ને હજે રખડીએ છીએ. એમ બહુ જ મજા આવી રખડવાની. અને મિત્રો વાતાવરણ કેમ નહીં મળે એમ ને જોઈ લ્યો ભાઈ. હાલો તો મિત્રો, આપણે પૂગી ગયા છીએ ટપકેશ્વર મહાદેવના મંદિરે અને તમને દર્શન કરાવીએ. હર હર મહાદેવ. અહીંયા શું છે? તો ભાઈ કોઈક રહેતું એવું લાગે છે. આ બાજુ જવાનું છે આપણે. મિત્રો આ છે ભાઈ ટપકેશ્વર મહાદેવ. હા જંગલની અંદર પાણાની અંદર મંદિર છે એમ કે જૂનાગઢ નીકળે જૂનવાની ભૂમિ. તો આ છે આપણે ગૌમુખી ગંગા. મિત્રો આ છે ગૌમુખી ગંગા અને જો અહીંયા પાણી મોટામાંથી. મિત્રો આપણે દર્શન કરી લીધા છે મસ્તીના અને ભાઈ તમને દર્શન કરાવ્યા છે. અને બધા આપણે ધોધનો બધા વિડીયા બહુ આવતા હોય અહીંના જ છે લગભગ. તો આપણે એવું છે કારણ કે આ પથ્થર ઉપર બધા બેઠા હોય ને અહીંથી પાણી પડતું હોય નીચે ને આ બાજુ વયું જાય. લગભગ તો એ જ છે પણ આપણે પાકી ખબર નથી, પણ 100% પથ્થરને બધું જોતા એવું લાગે છે કે એ વિડીયા બધા અહીંના જ આવે છે. જો આ રીતે ઉપરથી પાણી પડે અને અહીંયા બધા નાતા હોય. હાલો મિત્રો, તો ભાઈ આપણે અહીંયા ટપકેશ્વરની નીચે આવ્યા હતા ભાઈ. અહીંયા ભીમની થાળી જોવા મળી ગઈ છે. આપણે પહેલી વાર જોઈ છે, ખબર નથી આપણને, પણ આમ રસ્તામાં આવ્યા હતા અહીંયા બધી લખેલું હતું એટલે આપણે નક્કી થઈ ગયું અહીંયા ભીમની થાળી છે. આ ભીમની થાળી અને આ ટપકેશ્વર મંદિર છે અહીંયા અને અહીંયા થાળી છે. એવું બધું છે મિત્રો. તો હાલો ફ્રેન્ડ, આપણે બધે દર્શન કરી આવ્યા છે. હજી આમાં ઘણું જોવાનું રહી ગયું છે. તો આપણે ઉલાભાઈ બતાવશે પછી કંઈક પાછા આવશું થઈ. કા ઉલાભાઈ હાલો તો મિત્રો, અમે ફાઇનલી બધા દર્શન કરી લીધા છે અને હવે નીચે જાય છે. અને અમારે જો રોહિત ને ભાઈ ઉલાભાઈ જાય છે આગળ. અને ભાઈ બહુ મજા આવી અને બધા દર્શન કર્યા ટપકેશ્વર ને ભીમની થાળી, ભીમનો કોઠો બધું જોયું, માતૃમાના દર્શન. અને જો આ બાજુ રહ્યું માતૃમાનું મંદિર. આપણે ત્યાં દર્શન કરી લીધા છે અને આ બધી ડુંગર છે જો ભાઈ. બહુ મજા આવી. ચોમાસાનું ખરેખર આવવા જેવું છે. અને હમણાં મેળો છે ત્યારે આપણે ટાઈમ હશે તો આવશું. અને તમારે ત્યાં રોકાવાનું છે ને? ચાલો ભાઈ, આપણે ધીરે ધીરે આગળ વધીએ અને નીચે જઈ. અંદરથી આવે ને
એ અંદરથી આવે ડુંગરમાં. આજે તો એટલો વરસાદ નથી, નકર રેત ફૂટી ગયા હોય કાકા આમાં પાણીના. શું છે ઓલાભાઈ? મિત્રો તો હવે ફાઇનલી ભાઈ આપણે નીચે ઉતરી ગયા છે, પગથિયા અહીંયા પૂરા થઈ ગયા છે. અને જો ભાઈ નજારો તમે જોઈ લ્યો એકવાર હવે સહેલી ફેરે ભાઈ, કાંઈ ઘટે નહીં. ફ્રેન્ડ ફાઇનલી આપણે ભાઈ હાવ નીચે આવી ગયા છીએ અને હવે આપણે અહીંયા શંકર બાપાની એક મૂર્તિ છે એના દર્શન કરવાના છે અને તમને કરાવીએ આગળ. અને ભાઈ એકવાર અહીંયા આવ્યા જેવું છે, બહુ મજા આવે એવું છે. અને રવિવારે તો બહુ માણસ હોય, આજ રવિવાર નથી, શુક્રવાર હતો એટલે માણસ નહોતું. રવિવારે અહીંયા આવો તો બહુ માણસ હોય ને બહુ મજા આવે અહીંયા. અને તમે ગિરનાર જાઓ કે ભાઈ એવી જાય મજા આવે. અને બહુ પગથિયા જાજા નથી એટલે બહુ ફરવાનું જોવાનું ઘણું છે, આખો દી વયું જાય. તો તમે એકવાર જરૂર મુલાકાત લેજો આપણે પાટણ ઓસમ પર્વતની. અને હવે તમને દર્શન કરાવીએ મૂર્તિના શંકર બાપાની. મિત્રો આ છે ભાઈ આપણે શંકર બાપાની મૂર્તિ. હાલો તો મિત્રો અમે ભાઈ દર્શન કરી લીધા ને તમને દર્શન કરાવ્યા છે શંકર બાપાના. અને ભાઈ બહુ મજા આવી અહીંયા. અને બહુ ચોમાસામાં એક જરૂર આવજો. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને મળીએ નવા વ્લોગમાં. તો ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.